હીરાનંદાની ગ્રુપના નિરંજન હીરાનંદાની પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સર. અને કઈ રીતના તમે આ પોલિસીને જોઈ રહ્યા છો? જેમ જગદીશભાઈએ કહ્યું કે મે બી નેક્સ્ટ પોલિસી વધારે એક ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે આપણને કદાચ ત્યારે વધારે ટ્રેક ખબર પડશે કે કઈ રીતના આપણે આગળ વધી રહ્યા છે. આજે સવારની જે આપણે ડેવલપમેન્ટ જોઈએ કે 2 વીકનો એક સીઝ ફાયરને લીધે આઈ થિંક હવે અહીંયા એક મે બી એક હોપ છે કે કદાચ સ્થિતિ થોડી સુધરી રહે. અને સ્ટેટ ઓફ હોર્મસનો એક જે હવે ફ્રી પાસ આપણને જોવા મળશે, શિપ્સ વિલ બી કમિંગ, જો કે ઇન્ડિયામાં આવી રહી હતી, પણ બીજો બી ઘણી બધી શિપ્સ અત્યારના અટકેલી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિઝનેસ વાઇઝ, કઈ રીતના અહીંયા એક પોઝિટિવ મોમેન્ટમ મળી શકે છે? આજના તારીખમાં તમે ટ્રમ્પના પ્રેસિડેન્ટશિપમાં તમે કઈ ભરોસો રાખી શકો છો કે આ 2 અઠવાડિયાનું સસ્પેન્શન છે? મને તો ભરોસો લાગતો નથી, કેમ કે લાસ્ટ ટાઈમ જ્યારે ડિસ્કશન જારી હતું એના વચમાં જ એ અટેક કરેલું. તો એટલે ટ્રમ્પ શું કરશે, ક્યારે કરશે, કદાચિત આજે કરશે કે કાલે કરશે, આપણે કઈ ભરોસો રાખી નથી શકતા. મને નથી લાગતું એમને પણ ખબર હોય છે કે નહીં કે નેક્સ્ટ મોમેન્ટ એ શું કરશે, એટલે એમને પણ પોતાને ખબર છે કે નહીં, વી ડોન્ટ નો. કદાચ તેને જ ખબર નથી કે ભાઈ ગઈકાલે રાતના મેં શું કહ્યું ને આજે આવતીકાલે શું કહેવાના છે. એ મને નથી લાગતું કે એને માઇન્ડમાં કંઈ ચાલતો હોય છે. કોઈ બીજા કોઈ રાતના કંઈ એના કાન ઉપર કોઈ કહી દે તો કદાચ તે બીજા એટમ બોમ્બ પર નાખી દે, એવી રીતે એની વાતો ચાલે છે. પણ વસ્તુ આપણી ઇન્ડિયાની હિસાબે જોવા જઈએ તો ઓવરઓલ જોવા જઈએ તો 2 વસ્તુ તો ક્લિયર છે કે મિડલ ઈસ્ટ વોરના કારણે ઇન્ફ્લેશન ડેફિનેટલી વધશે. જે આપણે ઇનપુટ, આપણે જે આઇટમ્સ છે મટીરિયલના, ઓઇલ બેઝ છે, બધા જે લાઇનમાં છે એમાં ઇન્ફ્લેશન આવવાની છે. તો એટલે મને લાગે છે કે આરબીઆઈના ગવર્નર જે હોલ્ડ ઓન કર્યું છે એ બહુ સારી વસ્તુ છે, કેમ કે આપણે એ રિસ્ક નથી લઈ શકતા કે એમાં કઈ ચેન્જીસ કેવી રીતે આપણે કરીએ જ્યારે આપણે ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે. તો એટલે વેટ એન્ડ વોચ ઇઝ ધ કરેક્ટ એટીટ્યુડ જે આરબીઆઈ ગવર્નર સાહેબે કરેલું છે. એન્ડ આઈ થિંક આપણે કોર્પોરેટ એન્ટિટીઝ પણ એવી રીતે જ છે. માર્કેટ તો ઉપર નીચે જાય, બીકોઝ એક અનાઉન્સમેન્ટ આવે તો ઉપર જાય, બીજી અનાઉન્સમેન્ટ આવે તો નીચે જાય. પણ લોંગ ટર્મ જોવા જઈએ તો આઈ થિંક ઇન્ડિયા સ્ટીલ સ્ટોરી ઇઝ વેરી સ્ટ્રોંગ. તો એના હિસાબે મને લાગે છે કે વી વિલ બી સ્ટ્રોંગ ઇન ધ લોંગ ટર્મ. સેકન્ડ પોઈન્ટ જે બહુ મોટી વાતો થઈ છે ઇઝ ધ જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી થ્રુ ધ એટોમિક રૂટ. જે આજે અનાઉન્સમેન્ટ ગઈકાલે થયું કે આપણે લોન્ચ કરેલું છે, wherein we are using different raw materials for the purposes of creating power. And first time આટલું કર્યું છે. આઈ થિંક આપણા દેશને પણ ઓવર એન્ડ અબાઉટ સોલાર પાવર, એટોમિક પાવર ઉપર નિર્ભર આપણે થવું જોઈએ, એન્ડ એ થશે જ. તો મને લાગે છે દેટ ઇઝ ધ સેકન્ડ લાઇન વિચ વી હેવ ટુ ડુ. એન્ડ થર્ડ, જે આપણે વાતો કરતા હતા આત્મનિર્ભર ભારત આપણે 10 વર્ષની અંદર કરશું, 2047માં થશે, વગેરે 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 વગેરે. આઈ થિંક આપણી ડાયરેક્શન એના સ્પીડ અપ કરવાની જરૂરત છે. એન્ડ ઓવરઓલ આપણે એવરી ઇન્ડસ્ટ્રી વિલ હેવ ટુ ફોકસ ઓન કેવી રીતે આપણે આ કરી શકાય. સો શોર્ટ ટર્મ you will see fluctuations in the market rate as well as in the stock market and international markets. પણ મને લાગે છે ઇન્ડિયા પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે if they can focus on energy area properly in the next 5 to 10 years on the nuclear side, I think એ પરિવર્તન બહુ મોટી વાત થશે. And I think we have all the raw material which is available, technology which is available and all that, and this is there. So short term suspending of all the ideas, but આપણે long term માં જોવા જઈએ તો I think the future of India is looking brighter and more balanced as compared to what is happening in the Middle East and the rest of the world. જો બેક ટુ બિઝનેસ આવીએ, કન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન ઓફ ધ ઇકોનોમીઝ આપણે જોયું છે. રિયાલિટી એઝ અ સેક્ટર હેઝ ડન વેલ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ આર અનચેન્જ અત્યારના માટે. ઓફકોર્સ ઇન્ફ્લેશનની એક વરી આગળ માટે છે, આગળ જતાં મે બી ઇન્ટરેસ્ટ રેટ્સ આપણે વધતા જોઈશું. કઈ રીતના એઝ અ સેક્ટર તમે એની ઇફેક્ટ જોઈ રહ્યા છો? એન્ડ સિક્યોરિટી તો
પ્રોપર્ટીમાં જ મળે છે. સો ઓવરઓલ મને લાગે છે કે જે ઇન્ટરેસ્ટ આવ્યું છે NRI નું ઇન્ટરેસ્ટ વધી ગયું છે. જે મિડલ ઇસ્ટના જે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ ઓલ આર લુકિંગ એટ ઇન્ડિયા બેક અગેન. તો એટલે દેટ ઇન્ટરેસ્ટ હેઝ ઓલરેડી ટેકન અપ એન્ડ મને લાગે છે કે જે આપણે અનુભવ હતું કે આ વર્ષે ગ્રોથ વિલ બી અરાઉન્ડ 10 to 12%. એ આજે મને લાગે છે વી આર ઇન્ક્રીઝિંગ દેટ એક્સપેક્ટેશન ટુ between 12 to 15% GDP growth by virtue of input of money coming into the real estate sector. So real estate sector નું growth તો definitely વધવાનું છે. And you will see that over a period of time, reality stocks will also go up, but also general growth in terms of reality will grow. But there is headwind. એક headwind જરૂર છે. And that is cost of input of materials. Materials ના cost બધા વધવા માંડ્યા છે. તો એટલે that is going to be a challenge and that is why affordable housing ની સેક્ટરમાં growth is getting impinged. So એટલે જો overall growth in terms of housing demand is going up tremendously all over the country because of demand into the real estate sector as a safety factor. In investment, both from internal investors, FDI, FIIs, REIT investors, na badda na vadi gaya che interest in India. So that sector is growing definitely. But the headwind is that cost of construction is going up also. ઇન્વેન્ટરી વાઇઝ કઈ રીતના છે અત્યારનું પોઝિશન? Inventory has come down because the demand is going up. Both in the mid segment and the large segment, the inventory has come down tremendously. Only affordable housing segment's sale is still slow. Okay. So all over the country, affordable housing segment ni demand ochi che. But mid segment, higher segment, and luxury segment has grown tremendously. So overall, if you see year on year growth, we are seeing about 12 to 13% growth from year to year in terms of value of sales which is taking place. But in these three segments, affordable housing segment need demand actually value wise has come down overall. All right. 10 to 12% down as compared to previous 1 year. Okay.